વિદ્યાર્થીઓ ચેપ્ટર 6 આનુવંશિકતાનો આણિમીય આધાર, જેમાં આપણે એક મહત્વના ટોપિકની ચર્ચા કરવી છે, ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. પણ મિત્રો, ડીએનએ ફિંગરપ્રિન્ટ શું છે, એને કેવી રીતે બનાવી શકાય એ બાબતને જોઈએ તે પહેલા ડીએનએ ફિંગરપ્રિન્ટ વિશેની થોડીક તમને ઇન્ફોર્મેશન માહિતી આપી દઉં છું. આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જોયા પછી આપણી બહુરૂપકતા, પોલીમોર્ફિઝમ કોને કહેવાય, પોલીમોર્ફિઝમ, એનો પણ આજે ઉલ્લેખ કરવો છે. આજના વિડિયો લેક્ચરમાં આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ વિશેની થોડીક માહિતી અને બહુરૂપકતા એટલે પોલીમોર્ફિઝમ શું છે એને સમજવાના છીએ. અને આ ચેપ્ટરના અંતિમ વિડિયો લેક્ચરમાં આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ કેવી રીતે બને છે એની ચર્ચા કરીશું મિત્રો. તો ચલો સ્ટાર્ટ કરીએ. પહેલા હું તમને થોડી બાબતો કહી દઉં કે તમે જાણતા હો છો કે ઘણી વખત આપણે કોઈ મિલકત વગેરેનો દસ્તાવેજ કરવા માટે જઈએ, રજીસ્ટ્રેશન કરવા માટે જઈએ છીએ, કાં તો કોઈ ગવર્મેન્ટ જે સર્વન્ટ હોય છે એવી કચેરીઓની અંદર પણ થંબ મશીન રાખેલા હોય છે અને ત્યાં આપણે અંગૂઠો કે આંગળીથી થંબ કરીએ છીએ. એનો મતલબ એ થાય કે આપણે ફિંગરપ્રિન્ટ આપી રહ્યા છીએ. ફિંગરપ્રિન્ટનો મતલબ એવો થાય છે મિત્રો કે જ્યારે આપણે સ્ટેમ્પ પેડ પર આપણા અંગૂઠાને રાખી અને કોઈ દસ્તાવેજી કાગળ પર એને ચોંટાડીએ ત્યારે એ કાગળ પર આપણી આંગળીઓની જે છાપ છે એ છાપ આપણને દેખાય છે, જેને આપણે માત્ર સાદી ફિંગરપ્રિન્ટ એટલે આંગળીઓની છાપ કહીએ છીએ. મિત્રો, આ દુનિયામાં કોઈ બે વ્યક્તિઓ એવી નથી કે જેની આંગળીઓની છાપ એક સમાન હોય, અને માટે જ તો ફિંગરપ્રિન્ટ પદ્ધતિ દ્વારા આપણે એક સચોટ વ્યક્તિની ઓળખ કરી શકીએ છીએ. પણ એની કેટલીક ત્રુટીઓ હતી, કેટલીક ક્ષતિઓ હતી. જેમ કે મિત્રો, કોઈ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિને ગળું દબાવી અને મારી નાખે છે, કાં તો પછી એના હાથ વડે કોઈ વસ્તુની ચોરી કરી જાય છે, કાં તો પછી કોઈ એવું ગુનાહિત કૃત્ય કરે છે. ત્યારે શું થાય કે એ જે ક્રિમિનલ કે ગુનેગાર વ્યક્તિ છે એ પોતાની આંગળીઓની છાપને ભૂસી શકે છે. એવા કેમિકલ્સ લગાવી શકે, આંગળીઓ દાઝી ગયેલી હોય એ પ્રકારની રચના કરી શકે, એના પર માની લો કે અન્ય કોઈ વસ્તુ પહેરી શકે. એના કારણે આંગળીઓની છાપ વડે વ્યક્તિની સાચી ઓળખ કરવી મુશ્કેલ બની જાય છે. અને તેથી આ વૈજ્ઞાનિક યુગની અંદર સાદી ફિંગરપ્રિન્ટથી આગળ જઈને આ ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવવાનો વિચાર શરૂ થયો. ડીએનએ ફિંગરપ્રિન્ટ પદ્ધતિનો વિકાસ શરૂ થયો, જેના કારણે પિતૃત્વ વિવાદ હોય, એટલે કે કોઈ સંતાન કે જેને સાચા માતા પિતાની ઓળખ કરવી હોય, સંતાનની ઓળખ કરવી છે, તમે ફોરેન્સિક લેબની અંદર કોઈ ગુનાહિત વ્યક્તિના નમૂનારૂપ ડીએનએ ને ઓળખીને પકડી લેવું છે, ઇમિગ્રેશનમાં, આ બધી જ બાબતમાં એનો તમે ઉપયોગ કરી શકો. કેમ? તો ડીએનએ ફિંગરપ્રિન્ટ એ ફિંગરપ્રિન્ટિંગ પદ્ધતિ કરતા વધુ સચોટ રીતે અને સાચા અર્થમાં વ્યક્તિની ઓળખ કરવામાં ઉપયોગી પદ્ધતિ છે મિત્રો. તો ચાલો હવે આપણે એ શરૂઆત કરીએ છીએ કે આ જે ટોપિકની અંદર આપણે જે ચર્ચા કરવાના છીએ એ જનરલ ચર્ચા છે મિત્રો, જે ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવવા માટે પણ જરૂરી બાબત છે, માટે એને એકવાર સમજી લઈએ. મિત્રો, તમે જાણો છો કે અગાઉ તમે જોઈ ગયા છો એ મુજબ મનુષ્યની અંદર 99.9% બીજક્રમ સરખા છે. કેટલા? તો હું એમ લખી શકું કે આપણે જાણીએ છીએ કે મનુષ્યમાં 99.9% બેઝ ક્રમ એટલે ન્યુક્લિયોટાઇડના ક્રમ, નાઇટ્રોજન બેઝની જોડ, મનુષ્યમાં 99.9% બીજ ક્રમ સરખા છે. આ બાબતથી આપણે માહિતગાર છીએ. આ એક બાબત શા માટે લખી છે એ પણ આપણે જોઈએ. જુઓ મિત્રો, મનુષ્યમાં 99.9% બેઝ ક્રમ સરખા છે. હ્યુમન જીનોમ એ 3 ×
10⁹ બેઝ પેર ધરાવે છે. હ્યુમન જીનોમ માનવીનું જે જનીન સંકુલ છે એ કેટલી 3 × 10⁹ બેઝ પેર ધરાવે છે. બેઝ પેરમાં તમે આ પ્રકારે ગણતરી કરો કે 99.9% બીજક્રમ જો દરેક વ્યક્તિમાં સરખા હોય અને જો હ્યુમન જીનોમ 3 × 10⁹ બેઝ પેર ધરાવતું હોય તો એનો મતલબ એ થાય કે આમાંથી મોટા ભાગના ન્યુક્લિયોટાઇડ તો સમાન છે. ખૂબ જ ઓછા ન્યુક્લિયોટાઇડના અનુસંધાનમાં કોઈ બે વ્યક્તિઓની અંદર કે વસ્તીમાં ભિન્નતા જોવા મળે છે. તો આના પરથી કહી શકાય કે વ્યક્તિઓમાં થોડાક ન્યુક્લિયોટાઇડ કે પછી બેઝ પેર, થોડાક ન્યુક્લિયોટાઇડ કે બેઝ પેરના અનુસંધાનમાં ભિન્નતા જોવા મળે છે. ફરીથી સમજો મિત્રો કે હ્યુમન જીનોમની અંદર જે કંઈ બેઝ પેર આવેલ છે એ બેઝ પેર પૈકી 99.9% બેઝ પેર તો તમામ વ્યક્તિઓની અંદર સમાન છે. અને જો હ્યુમન જીનોમની અંદર 3 × 10⁹ બેઝ પેર આવેલી હોય તો જુદી જુદી વ્યક્તિઓમાં થોડીક ભિન્નતા જોવા મળવાની છે. કઈ બાબતમાં? થોડા ઘણા ન્યુક્લિયોટાઇડ એકબીજાથી જુદા પડતા હશે એમ આપણે કહી શકીએ. મિત્રો તમે જાણો છો કે ડીએનએ ના અનુક્રમમાં જોવા મળતી ભિન્નતાને કારણે વ્યક્તિગત સ્વરૂપ પ્રકારમાં પણ ભિન્નતા ઉદ્ભવે છે. કેવી રીતે જુઓ, હું અહીંયા તમને સમજાવું છું કે ડીએનએ ના અનુક્રમમાં જો થોડી ઘણી ભિન્નતા હોય, મેં કહ્યું એ પ્રમાણે કે ડીએનએ ના કેટલાક અનુક્રમમાં થોડીક ભિન્નતા દરેક વ્યક્તિમાં જોવા મળશે. તો ડીએનએ ના અનુક્રમમાં ભિન્નતા હોય તો તેને કારણે વ્યક્તિગત દરેક વ્યક્તિમાં જેની અંદર આ ભિન્નતા આવેલી છે બીજા વ્યક્તિ કરતા ન્યુક્લિયોટાઇડના અનુસંધાનમાં, જેના ન્યુક્લિયોટાઇડ થોડા ભિન્ન છે, એ દરેક વ્યક્તિગત સજીવમાં એના કારણે વ્યક્તિગત સ્વરૂપ પ્રકારમાં પણ ભિન્નતા ઉદ્ભવે છે. કેવી રીતે? તો છેવટે મિત્રો તમને ખબર છે કે આપણામાં જે પ્રોટીન બને છે, જે લક્ષણોનું નિર્ધારણ થાય છે, એ ડ્યુ ટુ ઓન્લી ડીએનએ ના કારણે થાય છે. હવે ડીએનએ ના અનુક્રમમાં જો ભિન્નતા હશે તો સ્વાભાવિક છે કે એનાથી બનનારું પ્રોટીન પણ અલગ હશે અને એના પરિણામે જે સ્વરૂપ પ્રકાર એટલે દેખાવ પ્રકાર છે એ પણ વ્યક્તિગત રીતે બદલાઈ જાય છે. માટે જ બે વ્યક્તિઓ એકબીજાથી જુદી પડે છે, કદાપી એકબીજાને સંપૂર્ણપણે મળતી આવતી નથી. બે વ્યક્તિ કે વસ્તીમાં લોકો વચ્ચે જો જનનિક તફાવતનો ખ્યાલ મેળવવો હોય તો મિત્રો ડીએનએ ના અનુક્રમને જાણવો પડે. મેં શું કીધું કે બે વ્યક્તિ કે પછી લોકો વચ્ચે જનનિક તફાવતનો ખ્યાલ મેળવવો હોય, બે વ્યક્તિઓ વચ્ચેનો કે વસ્તીના લોકો વચ્ચે તમારે જનનિક તફાવત મેળવવો છે. જનનિક તફાવતનો મતલબ શું થાય મિત્રો? જનનિક તફાવત એટલે એના ન્યુક્લિયોટાઇડના ક્રમમાં શું ફેરફાર છે, એના જનીન બંધારણમાં શું ફેરફાર છે. જો આ જનનિક તફાવતનો ખ્યાલ મેળવવો હોય તો આપણને કોઈ પણ સંજોગમાં ડીએનએ ના અનુક્રમની ખબર હોવી જોઈએ. એટલે ડીએનએ ના અનુક્રમને જાણવો જરૂરી બની જાય છે.
જો તમે ડીએનએ ના અનુક્રમને નથી જાણતા તો તમે બે વ્યક્તિ વચ્ચેના જનનિક તફાવતને નક્કી કરી શકતા નથી. મિત્રો, મારી જોડે બે વ્યક્તિઓ ઉપલબ્ધ હોય, હું દરેક વ્યક્તિના એક એક કોષ લઈને એના ન્યુક્લિયોટાઇડના ક્રમની ચકાસણી કરું તો બંનેનો ન્યુક્લિયોટાઇડનો ક્રમ મને સરખો મળતો નથી. કેમ સરખો નથી મળતો? કારણ એ છે કે બંનેની ન્યુક્લિયોટાઇડ એક્ઝેક્ટ સરખી હોતી નથી. એના પરિણામ સ્વરૂપે તો એ બે વ્યક્તિ અલગ પડ્યા હતા. જનીન બંધારણની દ્રષ્ટિએ એકબીજાથી અલગ છે એમ કહેવાય. તો મારે આવો જનીનિક તફાવત તપાસવો હોય તો એ બંને વ્યક્તિના ડીએનએ ના અનુક્રમની પણ મને જાણ હોવી જોઈએ. મારે ડીએનએ ના અનુક્રમને પણ જાણવું પડે. પણ મિત્રો, તમે જાણો છો કે આ ડીએનએ ના અનુક્રમને જાણવો જે ઘટના કઠિન તો છે જ, પણ સાથે સાથે મોંઘી ઘટના છે. અગાઉ આપણે જોઈ ગયા ત્યાં હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં મોંઘી ઘટના છે. તો હવે શું કરી શકાય? ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પદ્ધતિ એક એવી પદ્ધતિ છે જે કોઈ પણ બે વ્યક્તિ વચ્ચેના અનુક્રમની સરખામણી કરવાની એકદમ ઝડપી ત્વરિત પદ્ધતિ છે. કેમ ડીએનએ ફિંગરપ્રિન્ટની જરૂરિયાત ઊભી થઈ? કારણ કે આ બે વ્યક્તિઓ વચ્ચે કે વસ્તીના લોકો વચ્ચે જનીન તફાવતને પારખવો હતો. એ માટે આપણે ડીએનએ ના અનુક્રમને જાણવો જરૂરી હતો. પરંતુ ડીએનએ નો અનુક્રમ જાણવો એ ઘટના કઠિન અને મોંઘી છે. માટે જ તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પદ્ધતિ વડે આપણે કોઈ બે વ્યક્તિઓ વચ્ચેનો તફાવત કે ભેદ ત્વરિત એટલે કે ઝડપી પારખી શકીએ છીએ. તો ડીએનએ ફિંગરપ્રિન્ટ પદ્ધતિ વડે બે વ્યક્તિઓ વચ્ચેના અનુક્રમોની સરખામણી કરવા માટેની ત્વરિત પદ્ધતિ કઈ છે? ડીએનએ ફિંગરપ્રિન્ટ. ડીએનએ ફિંગરપ્રિન્ટ પદ્ધતિ વડે બે વ્યક્તિઓ વચ્ચેનો ભેદ અથવા તો કઈ બાબતમાં ભેદ એમ કહીશું? અહીંયા આપણે કઈ બાબતનો ભેદ કહીશું? ડીએનએ અનુક્રમોની શું કરવી છે? આપણે સરખામણી કરવા માટે એને જ કહીશું કે એ બે વ્યક્તિ વચ્ચેનો ભેદ. પણ કઈ બાબતમાં ભેદ? ડીએનએ ના અનુક્રમની સરખામણી બાબતે જે ભેદ જોવા મળે છે એને નક્કી કરવાની ત્વરિત એટલે ઝડપી પદ્ધતિ કોણ છે? ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પદ્ધતિ વડે બે વ્યક્તિઓ વચ્ચે ડીએનએ ના અનુક્રમોની સરખામણી ત્વરિત ઝડપી રીતે ત્વરિત કરી શકાય છે. ચલો મિત્રો, ત્યાર પછીના મુદ્દાની આપણે ચર્ચા કરીએ છીએ કે ડીએનએ ફિંગરપ્રિન્ટમાં ડીએનએ અનુક્રમમાં આવેલા કેટલાક પ્રદેશો વચ્ચે જોવા મળતા તફાવતને ધ્યાનમાં રાખવામાં આવે છે, જેને આપણે પુનરાવર્તિત ડીએનએ કહીએ છીએ, રિપીટેડ ડીએનએ. આ વાક્ય મહત્વનું છે મિત્રો, બરોબર ધ્યાનથી સમજજો કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં ડીએનએ અનુક્રમમાં આવેલા કેટલાક પ્રદેશ વચ્ચે જોવા મળતો તફાવત ધ્યાને રાખવામાં આવે છે. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પદ્ધતિમાં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પદ્ધતિમાં ડીએનએ માં આવેલા અનુક્રમક, જો મિત્રો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પદ્ધતિમાં ડીએનએ ના અનુક્રમમાં આવેલા કેટલાક પ્રદેશોને ધ્યાને રાખવામાં આવે, કેટલાક પ્રદેશોમાં જોવા મળતા તફાવતને. તો મેં શું લખ્યું છે કે ડીએનએ માં આવેલા અનુક્રમમાં જોવા મળતા તફાવત વાળા પ્રદેશોને ધ્યાનમાં લેવામાં આવે છે. આને આપણે શું કહીએ છીએ? આવા જે પ્રદેશો છે કે જેમાં વ્યક્તિગત રીતે એક વ્યક્તિ બીજા વ્યક્તિ ત્રીજા વ્યક્તિમાં કેટલાક ડીએનએ નો અનુક્રમ એવો હશે કે જેમાં એકબીજાથી તફાવત જોવા મળે છે, એ તફાવત વાળા પ્રદેશોને ધ્યાનમાં લેવામાં આવે છે. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં ડીએનએ ના અનુક્રમમાં આવેલા
કેટલાક એવા પ્રદેશો કે જેમાં શું કહ્યું તું મેં તફાવત જોવા મળતો હોય એને ધ્યાનમાં લેવામાં આવે છે. આવા ડીએનએ ને પુનરાવૃત્ત અથવા પુનરાવર્તિત ડીએનએ કહે છે. મિત્રો આ બાબત જરા બીજી રીતે તમને કહું છું કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પદ્ધતિમાં ડીએનએ માં આવેલા અનુક્રમને જોવામાં આવશે, પણ કેવો અનુક્રમ જે બીજા વ્યક્તિ કરતા જુદો હોય, સાથે સાથે એ અનુક્રમ વારંવાર પુનરાવર્તિત થતો હોય, જેને આપણે VNTR વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ કહીશું. તો એવા પ્રદેશને ધ્યાનમાં લેવામાં આવે છે. મારે કોઈ પણ વ્યક્તિની ફિંગરપ્રિન્ટ નક્કી કરવી હોય, ડીએનએ ફિંગરપ્રિન્ટ, તો હું કોઈ એક વ્યક્તિના રંગસૂત્રમાં જોવા મળતા જનીનની અંદર કેટલા VNTR છે, એ VNTR કયા સ્થાને છે એને જોઈશ. હું અન્ય વ્યક્તિને લઈશ, એના જનીનમાં VNTR ની સંખ્યા કેટલી છે, એનું સ્થાન ક્યાં છે એ જોઈશ. કહેવાનો મતલબ કે વારંવાર પુનરાવર્તિત થતો ટૂંકી ન્યુક્લિયોટાઇડનો જે ક્રમ ડીએનએ પર આવેલો હશે એવા ડીએનએ ને આપણે પુનરાવૃત્ત ડીએનએ કહીશું. આ પુનરાવૃત્ત ડીએનએ એ મહત્વનો ભાગ બને છે ડીએનએ ફિંગરપ્રિન્ટ પદ્ધતિ માટે. તો આ પુનરાવૃત્ત ડીએનએ ને જીનોમિક ડીએનએ ના સમૂહથી આપણે અલગ કરવો છે. જેમ કે હું એક ઉદાહરણ આપું. મારી જોડે મિત્રો આ એક ડીએનએ છે, મેં એક જ સ્ટ્રેન્ડ એક જ શૃંખલા લીધી છે. હું એના પર કોઈ એક નિશ્ચિત ક્રમ લખું છું, જેમાં A C C T, પછી હું આડેધડ A C G T લખું છું, પછી ફરી પાછો A C C T, પછી માની લો કે G C T C, પછી વળી પાછું A C C અને આપણે T લખીએ છીએ. અહીં તમે જોઈ શકો છો કે મેં અભ્યાસ માટે લીધેલું આ જે જનીન છે એ જનીનની અંદર તમને આટલો ભાગ વારંવાર પુનરાવર્તિત થતો જોવા મળે છે. આ જે વારંવાર પુનરાવર્તિત થતો ટૂંકો ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એને આપણે VNTR વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ કહીશું. જે વ્યક્તિઓમાં જુદી વ્યક્તિઓમાં જુદો હોય. જરૂરી નથી કે એક વ્યક્તિમાં ક્રમ AACCT હોય તો બીજામાં પણ AACCT ના પણ હોઈ શકે, ત્યાં CGCGT પણ હોઈ શકે. એટલે VNTR દરેક વ્યક્તિમાં અલગ હોય. બીજા નંબરનો મુદ્દો, VNTR ની સંખ્યા એક વ્યક્તિમાં હોય એટલી જ બીજા વ્યક્તિમાં હોતી નથી. VNTR જે સ્થાને હોય એ જ સ્થાને અન્ય વ્યક્તિના VNTR ન પણ હોઈ શકે. આ બાબતના આધારે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પદ્ધતિનો ઉદ્ભવ થયો. હવે હું અહીં શું કહેવા માંગુ છું મિત્રો, કે મારી જોડે આખું સમગ્ર ડીએનએ છે. હવે એ ડીએનએ માંથી મારે આવા VNTR પ્રદેશવાળા કે જેમાં 1 2 3 4 5 એક થી માંડીને 6 ન્યુક્લિયોટાઇડ છે એવા ડીએનએ ને મારે જુદું પાડી દેવું છે. આ મૂળભૂત હ્યુમન જીનોમિક જે ડીએનએ હતું એ ડીએનએ માંથી મારે આવા VNTR એટલે વારંવાર પુનરાવર્તિત થતા જે ભાગો હતા એને જુદા પાડવા છે. તો એને કઈ પદ્ધતિથી એને જુદા પાડી શકો મિત્રો એનો ઉલ્લેખ કરું છું. બરોબર ધ્યાનથી સમજો તમે કે આ પુનરાવૃત્ત ડીએનએ ને જીનોમિક એટલે બાકીના બધા ડીએનએ થી આ પુનરાવૃત્ત ડીએનએ ને સમગ્ર જીનોમિક ડીએનએ ના સમૂહથી ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા આપણે જુદું પાડી શકીએ. આ ડીએનએ ને જીનોમિક ડીએનએ થી જોજો મિત્રો કે આ પુનરાવૃત્ત ડીએનએ ને જીનોમિક બાકીનું સમગ્ર જે ડીએનએ હતું, જો કે જીનોમિક ડીએનએ પર જ આ પુનરાવૃત્ત ડીએનએ છે, તો આ પુનરાવૃત્ત ડીએનએ ને જીનોમિક ડીએનએ ના સમૂહથી અલગ પાડવું છે, એને છૂટું પાડી દેવું છે. તો અલગ કઈ બાબતથી તમે પાડી શકો? ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા. ડેન્સિટી ગ્રેડિયન્ટ
સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા તમે એને અલગ શિખર તરીકે મેળવી શકાય. હવે કેવી રીતે મેળવી શકાય મિત્રો? તમે જુઓ કે મોટો જે વિસ્તાર હશે એ તો જીનોમિક ડીએનએ નો સમૂહ છે. આવા જે પ્રદેશ બાકીના પ્રદેશ હતા એ તો ઘણા બધા વધારે હશે અને VNTR ઓછા હશે. જો આપણે એને ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન કરીશું ત્યારે આપણને બે પ્રકારના શિખરો મળવાના, બે પ્રકારના શિખરો પિકઅપ પોઈન્ટ મળવાના ટેસ્ટ ટ્યુબની અંદર. એક જથ્થો કોનો મળવાનો તમને? જીનોમિક ડીએનએ નો, અને બીજો છે ઓછો નાનો જથ્થો મળવાનો. એ કોનો મળવાનો છે તમને? પુનરાવર્તિત ડીએનએ નો મળવાનો. ટૂંકમાં મિત્રો આ જે ડીએનએ પર રહેલા વારંવાર પુનરાવર્તિત થતા પુનરાવર્તિત ડીએનએ ને અલગ પાડવું છે તો અલગ પાડવા માટેની પદ્ધતિ ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ છે. એના દ્વારા તમે અલગ પાડશો એટલે તમને બે પ્રકારના શિખર મળવાના. આ જે બે શિખર મળવાના મિત્રો, એ બે શિખર કયા કયા મળી શકે? તો એની વાત કરું છું કે ડીએનએ નો મોટો સમૂહ એક મુખ્ય શિખર બનાવશે, જ્યારે અન્ય એક તમને નાનું શિખર મળવાનું. તો ડીએનએ નો મોટો સમૂહ શાનાથી બનેલો હતો? મોટો સમૂહ મિત્રો શાનાથી બનેલો છે? જીનોમિક ડીએનએ થી. તો ડીએનએ નો મોટો સમૂહ એક મુખ્ય શિખર આપે છે, મુખ્ય શિખર મોટું શિખર આપે છે, જ્યારે બીજું તમને નાનું શિખર મળવાનું. આ નાનું શિખર જે ટેસ્ટ ટ્યુબ ની અંદર મળ્યું છે એ શાનું હશે? પુનરાવૃત ડીએનએ નું. આ રીતે તમે આ પદ્ધતિ વડે પુનરાવૃત ડીએનએ ને જુદો પાડી શકો. હવે જોજો મિત્રો કે મારે આને સેટેલાઇટ કેવું છે, આ સેટેલાઇટ વિસ્તાર કેવો છે? VNTR વાળો જે પ્રદેશ છે એને મારે સેટેલાઇટ વિસ્તાર કેવો છે? હવે ખરેખર સેટેલાઇટ વિસ્તારને આપણે બે ભાગમાં વહેંચી શકીએ, મિની સેટેલાઇટ અને માઇક્રો સેટેલાઇટ. મિની સેટેલાઇટ અને માઇક્રો સેટેલાઇટ નો અર્થ સમજીએ એ પહેલા સેટેલાઇટ શું છે મિત્રો? બરોબર ધ્યાન રાખો. ડીએનએ નો એવો અનુક્રમ છે કે જેના પર ચોક્કસ પ્રકારનો ન્યુક્લિયોટાઇડનો ક્રમ વારંવાર પુનરાવર્તિત થતો હોય તો તેને આપણે સેટેલાઇટ ક્રમ કહીએ છીએ. હવે આ સેટેલાઇટ ક્રમના આપણે બે પ્રકાર પાડી દેવા છે, મિની સેટેલાઇટ અને માઇક્રો સેટેલાઇટ. કઈ બાબતના આધારે તમે આ બે પ્રકાર પાડી શકો? તો મિત્રો ન્યુક્લિયોટાઇડનો જે બેઝ છે એટલે બેઝ બંધારણ, પછી ખંડની લંબાઈ વધુ છે કે ઓછી છે એના આધારે, પુનરાવર્તિત થતા આ એકમોની સંખ્યા કેટલી છે એના આધારે. તો હું લખું છું અહીંયા 8મો મુદ્દો, બેઝ ક્રમ, ડીએનએ ખંડની લંબાઈ, પુનરાવૃત થતા પ્રદેશોની સંખ્યા એટલે VNTR પ્રદેશની સંખ્યા જેવી બાબતોના આધારે તમે માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટ એવા બે વિસ્તાર પાડી શકો. પુનરાવૃત થતા પ્રદેશોની સંખ્યાને આધારે માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટ એવા બે પ્રદેશ પાડી શકો. હવે જુઓ મિત્રો, એકદમ સરળ બાબત છે કે તમને મેં પહેલા એમ કહ્યું સમગ્ર જે જનીન દ્રવ્ય હતું, જનીન હતું, એ જનીનમાં કેટલાક એવા ન્યુક્લિયોટાઇડના ક્રમ હતા જે વારંવાર પુનરાવર્તિત થતા હતા. મેં એવા ડીએનએ ના ક્રમને અથવા ડીએનએ ને પુનરાવૃત ડીએનએ કહ્યું છે. મારે આ પુનરાવૃત ડીએનએ ને બાકીના સમગ્ર હ્યુમન જીનોમ થી અલગ કરવું છે તો એના માટેની પદ્ધતિ ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ હતી. હું જ્યારે એને અલગ કરીશ ત્યારે મને બે પોઈન્ટ શિખર પોઈન્ટ મળવાના. એક જે મુખ્ય સમૂહ હશે એ કયો હશે? જીનોમિક ડીએનએ, અને બાકીનો જે નાનો શિખર તમને મળવાનો છે એ કયું હશે? VNTR વાળું. એવું તમે કહી શકો, પુનરાવૃત ડીએનએ નો મળશે એવું કહીશું. હવે મિત્રો આ જે VNTR હતા એમાં મારે આ સેટેલાઇટ વિસ્તારને બે ભાગમાં વહેંચવો છે, માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટ. કોઈ બાબતના આધારે વહેંચી શકાય. બેઝ ક્રમ કયો છે?
ધારો કે અહીં બેઝ ક્રમ AACCT છે, AACCT તો કોઈ અન્ય વ્યક્તિમાં GGCCA પણ હોઈ શકે, GGCCA આવો હોઈ શકે. તો એક બાબતથી બેઝ ક્રમ. પછી ડીએનએ ખંડની લંબાઈ, જો અહીંયા ન્યુક્લિયોટાઇડ 5 જ છે એટલે ડીએનએ ખંડ ટૂંકો છે. કોઈનામાં 7 હોય તો ડીએનએ નો ક્રમ વધુ હશે, 50 હોય તો ડીએનએ નો ક્રમ વધુ લાંબો હશે. તો એ ડીએનએ ખંડની લંબાઈ અને પુનરાવર્તિત થતા પ્રદેશની સંખ્યા 1 2 અને 3 છે. કોઈનામાં 5 હશે, કોઈનામાં 10 હશે, કોઈનામાં 15 હશે, 12 હશે. આવી બાબતોને આધારે બેઝ ક્રમ, ડીએનએ ખંડોની લંબાઈ અને પુનરાવર્તિત થતા પ્રદેશોની સંખ્યાને આધારે તમે સેટેલાઇટને માઇક્રો સેટેલાઇટ, મિની સેટેલાઇટમાં વહેંચી શકો. મિત્રો, માઇક્રો સેટેલાઇટ નો મીનિંગ એ થાય 1 to 6 બેઝ પેર આવેલી હોય 1 થી માંડીને 6 તો તેને આપણે માઇક્રો સેટેલાઇટ કહીશું. અને અપ ટુ 6 અથવા તો 10 to 50 or 60 બેઝ પેર જોવા મળતી હોય તો આપણે એને મિની સેટેલાઇટ કહીએ છીએ. માઇક્રો અને મિની સેટેલાઇટને તમે આ રીતે વર્ગીકૃત કરી શકો. આ અનુક્રમો પ્રોટીન માટે સંકેતન કરતા નથી મિત્રો. હ્યુમન જીનોમનો મોટો ભાગ ઉચ્ચ સ્તરની બહુરૂપકતા પ્રદર્શિત કરે છે, જે ડીએનએ ફિંગરપ્રિન્ટનો આધાર બને છે. શું કહેવા માંગે છે કે અહીંયા જોયેલા વારંવાર પુનરાવર્તિત થતા જે પ્રદેશો હતા, પુનરાવૃત્ત ડીએનએ કે VNTR પ્રદેશ, એમનો પ્રોટીન માટે સંકેતન કરવામાં કોઈ જ ફાળો હોતો નથી. મિત્રો, એનો મતલબ એ થયો કે એ ટ્રાન્સક્રિપ્શન પામી શકતા નથી, એ ટ્રાન્સલેશન કરતા નથી, એ પ્રોટીન સિન્થેસિસની પ્રોસેસમાંથી પસાર નથી થતા, એટલે પ્રોટીન કે એમિનો એસિડ માટેનું સંકેતન કરતા નથી. તો હું એવું કહી શકું કે આ અનુક્રમો, કયા અનુક્રમોની વાત કરી? આ સેટેલાઇટ વાળા જે અનુક્રમો હતા, વારંવાર પુનરાવર્તિત થતા હતા. તો 9મો મુદ્દો લખું છું કે સેટેલાઇટ અનુક્રમો એ કોઈ પણ પ્રકારના પ્રોટીન બનાવવા માટેના સંકેતન કરતા નથી. હવે જે મહત્વનો મુદ્દો શરૂ થાય છે મિત્રો, બહુરૂપકતા. જો કે અલગ પોઈન્ટ તરીકે આપણે એને લઈશું, પરંતુ બહુરૂપકતા, પોલિમોર્ફિઝમ એટલે શું? એક જ બાબત તમારે યાદ રાખવાની છે કે આ વ્યક્તિ એક છે, હું અહીંયા બીજી વ્યક્તિ લઉં છું અને આ બાજુ આપણે ત્રીજી વ્યક્તિને લઈએ છીએ. આ વ્યક્તિની અંદર મને વારંવાર પુનરાવર્તિત થતા VNTR 3 મળ્યા છે, જેનો ક્રમ AACCT છે. યાદ રાખજો. બીજી વ્યક્તિમાં મને આ ક્રમ 5 મળ્યા છે, એનો વારંવાર પુનરાવર્તિત થતો VNTR નો ક્રમ CCTTG છે. તો ત્રીજી વ્યક્તિમાં GGCCT હોય ધારો કે, અને પુનરાવર્તિત થતા એકમોની સંખ્યા 7 કે 8 છે. તો એનો મતલબ એ થયો કે ત્રણેય વ્યક્તિઓની અંદર આ જે સેટેલાઇટ ક્રમ કે VNTR ક્રમ હતો એમાં બહુરૂપકતા શું છે? ભિન્નતા. આમ તો ખરેખર મિત્રો આવી ભિન્નતા કેમ આવે છે હું તમને આ ઘટના પણ હવે સમજાવીશ. વિકૃતિ એનું મહત્વનું કારણ છે. વિકૃતિને કારણે આ બહુરૂપકતા આવી શકે. તો હવે મારે તમને આ મુદ્દો કહેવો છે મિત્રો કે આ અનુક્રમો પ્રોટીન માટે કોઈ સંકેતન કરતા નથી. હ્યુમન જીનોમનો મોટો ભાગ ઉચ્ચ સ્તરની બહુરૂપકતા પ્રદર્શિત કરે છે. હ્યુમન જીનોમનો મોટો ભાગ ઉચ્ચ સ્તરની બહુરૂપકતા પ્રદર્શિત કરે છે, એટલે બહુરૂપકતા દર્શાવે છે, બહુરૂપકતા ધરાવે છે. એનો મતલબ તો એ થશે મિત્રો કે આ જે હ્યુમન જીનોમ છે એની અંદર ઘણા બધા એવા ક્રમો પણ હોવાના કે જે ક્રમો અન્ય વ્યક્તિના ક્રમ કરતા જુદા હશે. આ બધી જ વ્યક્તિઓમાં હ્યુમન જીનોમનો મોટો ભાગ ઉચ્ચ સ્તરની બહુરૂપકતા દર્શાવે છે એમ કહીશું. આ જ છે ઉચ્ચ સ્તરની બહુરૂપકતા હતી એ આધાર બની જાય છે શાના માટેનો? DNA ફિંગરપ્રિન્ટ બનાવવા માટેનો. DNA ફિંગરપ્રિન્ટ માટેનો આધાર છે આ બાબત.
કઈ બાબત કે દરેક વ્યક્તિમાં પોલીમોર્ફિઝમ જોવા મળે છે, ઉચ્ચ સ્તરની બહુરૂપકતા જોવા મળે છે. આજે મિત્રો ઉચ્ચ સ્તરની બહુરૂપકતા જોવા મળી. આ ઉચ્ચ સ્તરની બહુરૂપકતાના આધારે જ ડીએનએ ફિંગરપ્રિન્ટ બધા જ વ્યક્તિઓની એકબીજાથી કેવી મળવાની છે? ભિન્ન મળે છે એવું કહી શકાય. હવે જોજો મિત્રો કે તમે જાણો છો કે ફિંગરપ્રિન્ટ, સાદી ફિંગરપ્રિન્ટ કરતા ડીએનએ ફિંગરપ્રિન્ટ ઉત્તમ પદ્ધતિ કેમ છે? ધારો કે કોઈ વ્યક્તિ રેપ કેસમાં કે પછી ખૂન કેસમાં કે કોઈ ચોરીના કેસમાં કે અન્ય કોઈક છેતરપિંડીના કેસમાં સંડોવાયેલો છે. એવા વ્યક્તિની ઓળખ કરવા માટે જો તમે ફિંગરપ્રિન્ટ પદ્ધતિનો ઉપયોગ કરવા માંગો છો તો અગાઉ મેં કહ્યું એમ આંગળાની છાપને ગમે તે પદ્ધતિથી તમે નાશ કરી શકો, ભૂંસી શકો, એને દૂર કરી શકો. પણ મિત્રો યાદ રાખવાનું કે એક વ્યક્તિના શરીરના તમામ કોષની અંદર જનીન બંધારણ હર હંમેશ માટે એક સમાન સરખું રહે છે. હવે જો એક સમાન સરખું રહેતું હોય, માની લો કે હું હાથ દ્વારા કોઈ ગુનો કરી અને એ હાથના કોષોનો નાશ કરવા પ્રયત્ન કરું તો મારો વાળ છે, વાળના ભાગેથી ત્વચા, હાડકા, સ્પર્મ એટલે વીર્ય વગેરે જેવા ભાગોમાંથી તમે નમૂનાનું સેમ્પલ લઈ, કોષ લઈ ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવી શકો અને સાચા અપરાધીને શોધી શકો. તો મિત્રો ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવવા માટેના નમૂના તમે કઈ જગ્યાએથી લઈ શકો? તો આમ તો આ નમૂના હું બોલી ગયો લિસ્ટ આપી એ પ્રમાણે લઈ શકાય. તો એમ ન કહી શકાય કે એ નમૂનાઓમાં પણ આવી બહુરૂપકતા, પોલીમોર્ફિઝમ જોવા મળે છે. તો આવી બહુરૂપકતા આપણને ક્યાંથી પ્રાપ્ત થાય? આવી બહુરૂપકતા આપણને વિવિધ જુદા પ્રકારની આપણી જે પેશીઓ છે, વિવિધ પ્રકારની પેશીઓમાંથી પ્રાપ્ત થાય. કૌંસમાં લખો છો કે તમે રુધિરમાંથી પણ નમૂનો લઈ શકો, ત્વચામાંથી લઈ શકો, શરીરની અંદર કોષમાં આવેલી જુદા પ્રકારની જે પુટિકાઓ છે, પુટિકાઓના નમૂનાઓને લઈ શકો, તમે હાડકાના નમૂનાને લઈ શકો, આ ઉપરાંત વીર્યના નમૂનાને લઈ શકો. આ બધી જ જગ્યામાંથી એટલે આવી બહુરૂપકતા વિવિધ પેશીઓમાંથી આપણને પ્રાપ્ત થઈ શકે. એનો અર્થ એવો થયો કે જો તમે ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવવા માંગો છો તો એ માટેના નમૂના તમે આ કોઈ પણ જગ્યાઓએથી પ્રાપ્ત કરી શકો મિત્રો. ચલો મિત્રો, હવે જરા ધ્યાન રાખો કે ડીએનએ માં એક સમાન દરજ્જાની બહુરૂપકતા જોવા મળી એનો મતલબ શું થાય? મેં રુધિર લીધું, ત્વચા, પુટિકા, હાડકા, વીર્ય, હું દરેક જગ્યાએથી કોષ લઈશ તો એ બધા જ કોષોમાં બહુરૂપકતા કેવી હશે? સરખી. તો આ બધી જ પેશીઓમાં બહુરૂપકતા એક સમાન રહે છે, બદલાતી નથી, એક સમાન રહે છે. આ બાબતનો ઉપયોગ કરી તમે ફોરેન્સિક લેબમાં પણ કોઈ વ્યક્તિની ઓળખ કરી શકો. તો આ બધી જ પેશીઓમાં બહુરૂપતા એક સમાન હોવાથી તમે ફોરેન્સિક એપ્લિકેશનમાં પણ એક ઓળખ સાધન તરીકેનો શું કરી શકો? ઉપયોગ. ફોરેન્સિક એપ્લિકેશનમાં એક ઓળખ સાધન તરીકે ઉપયોગ કરી શકો. કોનો ઉપયોગ કરી શકો? બહુરૂપકતાનો, પોલીમોર્ફિઝમનો. આ બધી જ પેશીઓની અંદર મેં તમને કહ્યું એમ એક જ વ્યક્તિની આ બધી જ રચનાઓ હતી, માટે બધાનું જનીન બંધારણ સરખું હશે, બધામાં બહુરૂપકતા એક સમાન છે. માટે તમે કોઈ પણ જગ્યાનું સેમ્પલ લઈ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલો છો, એપ્લિકેશન કરો છો. ફોરેન્સિક એપ્લિકેશનમાં તમે એક ઓળખ સાધન, ઓળખવા માટે, વ્યક્તિની ઓળખ કરવા માટેના સાધન તરીકે પણ બહુરૂપકતાનો ઉપયોગ કરી શકો છો મિત્રો. ચલો, આટલે સુધીની બાબત થઈ મિત્રો. હવે આવી બહુરૂપકતાથી મેં અગાઉ પણ તમને કહી દીધું છે, આ જે બહુરૂપકતા આવી એ ક્યાં ઉતરવાની? પિતૃઓમાંથી સંતતિમાં ઉતરવાની. હવે જો પિતૃઓમાંથી આ બહુરૂપકતા સંતતિમાં ઉતરતી હોય તો નો ડાઉટ આપણે એ પણ ડિસાઈડ કરી શકવાના છીએ કે આ બાળક અમુક પ્રકારના પિતૃનું જ છે, અથવા એથી ઉલટું કે આ માતા પિતા એ બાળકના છે. એટલે આ પણ આપણે નોંધીએ કે આવી જે બહુરૂપકતા છે, આવી બહુરૂપકતા પિતૃઓમાંથી
ક્યાં ઉતરે છે? સંતતિઓમાં. અને તેથી જ આ બાબતનો ઉપયોગ કરી આપણે પિતૃત્વ પણ જાણી શકીએ છીએ. સાચા માતા પિતાની પણ જાણ કરી શકાય, ઓળખ કરી શકાય. તો આવી બહુરૂપકતા પિતૃઓમાંથી સંતતિમાં ઉતરે છે. માટે જ જ્યારે પિતૃત્વ વિવાદ થાય છે ત્યારે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એક ઉત્તમ પદ્ધતિ છે અને એના આધારે તમે પિતૃત્વ પણ નક્કી કરી શકો છો. ડીએનએ અનુક્રમમાં જોવા મળતી બહુરૂપકતા ડીએનએ ફિંગરપ્રિન્ટની સાથે સાથે હ્યુમન જીનોમમાં આનુવંશિક નકશા તૈયાર કરવા માટે પણ લાભદાયક છે. મિત્રો, એનો મતલબ એવો થાય, જોજો હું આ કહી દઉં, આવી બહુરૂપકતા ટૂંકમાં લખું છું કે આનુવંશિક નકશા બનાવવા માટે પણ ઉપયોગી છે. કેમ? તો તમે જાણો છો કે પિતૃઓમાંથી જો આ બહુરૂપકતા એની સંતતિમાં જતી હોય, ફરી એની સંતતિમાં, ફરી એની સંતતિમાં, તો એ બાબતનો ઉપયોગ કરી, બહુરૂપકતાનો ઉપયોગ કરીને આપણે આનુવંશિક નકશાનું પણ નિર્માણ કરી શકીએ. મિત્રો, કોઈ પણ વ્યક્તિમાં નવી વિકૃતિ, હવે આ બાબત સમજો જરા, વિચારવા લાયક બાબત છે મિત્રો, કે અહીંયા VNTR તો કોઈ વ્યક્તિના સરખા નતા. હવે આ એક વ્યક્તિનું જનીન દ્રવ્ય છે, એમાં વિકૃતિ આવે છે. વિકૃતિ જો કે બે પ્રકારની હશે મિત્રો. તમે જાણો છો કે દૈહિક વિકૃતિ એ દૈહિક કોષમાં આવે અને જનનિક વિકૃતિ એ તમારા જનન કોષો એટલે પ્રજનન કોષોમાં આવે. આવી જ્યારે વિકૃતિ આવે છે, માની લો કે હું અહીંયા ફેરફાર કરું છું, એની જગ્યાએ T થઈ ગયો, એક વિકૃતિ આવી, અને T ની જગ્યાએ અહીંયા પણ G થઈ ગયો, આ વિકૃતિ આટલી આવી છે. તો સ્વાભાવિક છે મિત્રો કે આવો પિતા કે આવી માતા જ્યારે પ્રજોત્પત્તિ કરીને એની સંતતિને સર્જે છે ત્યારે આ પ્રકારની વિકૃતિ કોને વારસામાં મળવાની છે? એની સંતતિને મળવાની છે. તો મિત્રો, કોઈ પણ વસ્તુની અંદર બહુરૂપકતા વધવાની કે ઘટવાની, તો બહુરૂપકતા વધી જાય છે. આ બાબત બરોબર ધ્યાનથી સમજજો, પણ એક શરત છે, કન્ડિશન છે. વિકૃતિને કારણે બહુરૂપકતા આવવાની છે, વાત ફાઇનલ છે. પણ એ પણ કહી દઉં કે દૈહિક કોષોમાં વિકૃતિ આવે, જનન કોષમાં આવે. હવે માની લો કે જનન કોષમાં એટલે શુક્રકોષ અને અંડકોષમાં આવી વિકૃતિ આવી, આ વિકૃતિથી જે ફલિતાંડ સર્જાયો એમાં એ વિકૃતિ આવી અને એ ફલિતાંડમાંથી એ સંતતિ સર્જાઈ, એ સંતતિમાં પણ વિકૃતિ આવવાની. આ રીતે આવી જે બહુરૂપકતા છે, પોલિમોર્ફિઝમ જે છે, એ વસ્તીમાં ફેલાતી જવાની, બહુરૂપકતાનું પ્રમાણ વધતું જવાનું. અને જેને કારણે જ એમ કહી શકાય મિત્રો કે હજારો વર્ષ પછી જ્યારે બહુરૂપકતાનું પ્રમાણ એટલું બધું વધી જવાનું કે જેના કારણે વિકાસ, જાતિ વિકાસ, નવી જાતિનું સર્જન પણ થઈ શકે, કારણ કે વ્યક્તિ એના મૂળ પૂર્વજો કરતા ઘણા બધા લક્ષણોની બાબતમાં જુદો પડી ચૂક્યો હશે. તો આ બાબત સમજવા જેવી છે કે મેં તમને એટલે સુધી કહી દીધું છે કે આવી બહુરૂપકતા પિતૃઓમાંથી એની સંતતિઓમાં જોવા મળે છે, જેના કારણે ડીએનએ ફિંગરપ્રિન્ટ પદ્ધતિથી તમે પિતૃત્વ પણ જાણી શકો છો. અને મેં તમને કહી દીધું કે તમે આનુવંશિક નકશા પણ બનાવી શકો. એના પછીના અગત્યના મુદ્દાની ચર્ચા કરી કે કોઈ પણ વ્યક્તિમાં જ્યારે નવી વિકૃતિ સર્જાય છે તો એના દૈહિક કોષો કે જનન કોષોમાં ઉદ્ભવે છે. જો આ વિકૃતિ, મેં શું કીધું, આ લખું છું શબ્દ મિત્રો, જોજો કે વિકૃતિ ક્યાં સર્જાય છે? દૈહિક કોષોમાં આવે છે કે પછી એના જનન કોષોમાં આવે છે? હવે મહત્વની બાબત એ છે કે માની લો કે જનન કોષમાં આવી છે, દૈહિક કોષમાં આવી છે, અને વ્યક્તિની જે સંતતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા હતી, પ્રજોત્પત્તિ ઉત્પન્ન કરવાની ક્ષમતા, એ સંતતિ ઉત્પન્ન કરવાની ક્ષમતાને નુકસાન ન થાય તો પ્રજોત્પત્તિ ઉત્પન્ન કરવાની ક્ષમતાને નુકસાન ન થાય તો શું ઘટના બનવાની? હા મિત્રો, જે વ્યક્તિમાં દૈહિક કોષ કે જનન કોષમાં વિકૃતિ સર્જાઈ ગઈ અને એ વ્યક્તિ પોતે હવે પ્રજનનક્ષમ નથી રહ્યો, સંતતિ નિર્માણ કરવાની ક્ષમતાવાળો નથી રહ્યો, તો સ્વાભાવિક છે કે એ જે વિકૃતિ કે પોલિમોર્ફિઝમ કે બહુરૂપકતા હતી એની અનેક પેઢીઓમાં જવાની નથી.
વસ્તીમાં એનો ફેલાવો નથી થવાનો માટે જે કન્ડિશન મૂકી છે કે જો વિકૃતિ દૈહિક કોષો કે જનન કોષમાં આવે અને આ વિકૃતિ એ સજીવની સંતતિ ઉત્પન્ન કરવાની ક્ષમતાને નુકસાન ન કરતી હોય તો સ્વાભાવિક છે કે આ વિકૃતિ પિતૃઓમાંથી ક્યાં જવાની? આ વિકૃતિ અથવા આ બહુરૂપકતા એની સંતતિમાં જાય છે અને એ રીતે એ વસ્તીમાં ફેલાય છે મિત્રો. એ રીતે એ વસ્તીમાં ફેલાય છે. વસ્તીમાં આ રીતે બહુરૂપકતા વધે છે. આટલે સુધીના પોઈન્ટની ચર્ચા થઈ મિત્રો. હવે આપણે થોડાક જ મુદ્દાઓની ચર્ચા કરવાની બાકી છે. મેં આટલે સુધી કહી દીધું કોઈ પણ વ્યક્તિમાં નવી વિકૃતિ જે નવું ઉપાર્જન થવાનું વિકૃતિનું એ દૈહિક કોષો કે જનન કોષમાં ઉદ્ભવે છે. જો આ વિકૃતિ વ્યક્તિની સંતાન ઉત્પત્તિ પર અસર ન કરતી હોય તો જનન કોષો દ્વારા વિકૃતિ સ્થળાંતરિત થઈ ક્યાં જવાની? લિંગી પ્રજનન દ્વારા વસ્તીના બીજા સભ્યોમાં ફેલાય છે. હવે આ 3-4 પોઈન્ટ મહત્વના છે કે જો મનુષ્યની વસ્તીના 0.01% થી પણ વધારે આવૃત્તિમાં એલેલ માં ફેરફાર થાય, એલેલ તો જાણો છો વૈકલ્પિક કારકો, આ આવૃત્તિ પેઢી દર પેઢી ટકી રહે માની લો કે તો મિત્રો વસ્તીમાં જે બહુરૂપકતા છે પિતૃઓ જેટલી જળવાઈ રહેવાની છે. પણ હું એમ કહેવા માંગુ છું કે કોઈક કારણસર સમગ્ર જે વસ્તી હતી એ વસ્તીની બહુરૂપકતામાં કેટલો માત્ર ફેરફાર કહું છું 0.01 થી વધારે આવૃત્તિમાં એક કરતા વધુ એલેલ બદલાઈ જાય. આ એક હતું એની જગ્યાએ એક કરતા વધુ એલેલ બદલાઈ જાય તો સ્વાભાવિક છે મિત્રો કે વિકૃતિનું પ્રમાણ પણ કેવું થતું જવાનું છે? વધતું જવાનું છે. તો તમે ધ્યાનથી સમજી શકો છો. મેં તમને શું કહ્યું છે આ મુદ્દો કે જો મનુષ્યની વસ્તીમાં 0.01 થી વધારે આવૃત્તિમાં એક કરતા વધારે એલેલ હોય તો એલેલિક અનુક્રમની વિભિન્નતાને પરંપરાગત રૂપે આપણે ડીએનએ ની શું કહીશું? બહુરૂપકતા. સાંભળો, આ જે એલેલ આવેલા હતા એમાં એક કે વધુ એલેલ ની અંદર પરિવર્તન આવી જાય તો હું એને ડીએનએ ની શું કહી? બહુરૂપકતા આવી, પોલિમોર્ફિઝમ આવી. ચલો મિત્રો આને આપણે કાઢી નાખી અને નવા ટોપિકની હવે આપણે ચર્ચા, નવો ટોપિક નહીં, ટોપિક એ જ છે મિત્રો, પણ આગળના મુદ્દાની હવે આપણે ચર્ચા કરીએ છીએ. ચાલો મિત્રો, નવો પોઈન્ટ શું છે? મેં તમને આ પોઈન્ટની ચર્ચા કરી છે કે મનુષ્યની વસ્તીમાં 0.01% થી વધારે આવૃત્તિમાં મનુષ્યની વસ્તીમાં 0.01% થી વધારે આવૃત્તિમાં વધારો થાય, ફેરફાર થઈ જાય તો શું થવાનું? આ જે વૈકલ્પિક કારકો એલેલ હતા એમાં એક કે વધારે એલેલ માં ફેરફાર આવશે. એના વૈકલ્પિક કારકોના અનુક્રમ બદલાઈ જવાના. આને આપણે ડીએનએ ની બહુરૂપકતા કહીશું. મનુષ્યની વસ્તીમાં 0.01% થી વધારે આવૃત્તિમાં ફેરફાર થાય છે એક કે વધુ એલેલ માં. જો લખું છું વધારો કેટલામાં? એક કે વધુ એલેલ વૈકલ્પિક કારકો એલેલ માં. તો શું થાય છે? એને આપણે કહીએ છીએ ડીએનએ ની બહુરૂપકતા, પોલિમોર્ફિઝમ ઓફ ડીએનએ તરીકે આપણે એને ઓળખાવીશું. સરળ શબ્દોમાં એક વારસાગત વિકૃતિ વસ્તીમાં વધુ આવૃત્તિથી મળે છે તેને ડીએનએ બહુરૂપકતા કહેવાય. એમ કહેવા માંગુ છું કે વારસામાં જ્યારે આ વિકૃતિ ઉતરી આવવાની
અથવા બહુરૂપકતા ઉતરી આવવાની, તો એટલી જ બહુરૂપકતા કોને મળવી જોઈએ? તેની સંતતિઓને. પણ અહીંયા ફેરફાર થઈ ચૂક્યો છે, પરિણામે મૂળ પિતૃ કરતા વધુ બહુરૂપકતા એની સંતતિને મળી છે. એ બાબતને પણ આપણે શું કહીએ? ડીએનએ ની બહુરૂપકતા. ઉપયુક્ત આ બધી જોઈ ગયા, બધી જ વિવિધતાની સંભાવના નોન કોડિંગ ડીએનએ માં વધારે હોય છે. મિત્રો, નોન કોડિંગ ડીએનએ એટલે કયું ડીએનએ? નોન કોડિંગ ડીએનએ માં બહુરૂપકતાની સંભાવના વધુ હોય છે. કેમ હોય છે એ પણ આપણે કારણ જોઈએ. સાંભળો મિત્રો, નોન કોડિંગ ડીએનએ માં આપણને ખબર છે ડીએનએ ની બે શૃંખલા હતી, કોડિંગ શૃંખલા, નોન કોડિંગ શૃંખલા. આપણે કહેતા હતા, અગાઉ જોઈ ગયા છીએ. આ શબ્દની મારે સમજ આપવાની જરૂરિયાત નથી. નોન કોડિંગ ડીએનએ માં બહુરૂપકતાની સંભાવના વધુ હોય છે, કારણ કે આ અનુક્રમોથી થતી વિકૃતિ વ્યક્તિની પ્રજનન ક્ષમતાને ત્વરિત અસર કરતી નથી. આ અનુક્રમોથી થતી વિકૃતિ વ્યક્તિની પ્રજનન ક્ષમતાને ત્વરિત અસર કરતી નથી. આથી એક પેઢીથી બીજી પેઢીમાં એકત્રિત થવાની આવી વિકૃતિઓ બહુરૂપકતા, જેના કારણે વિવિધતા ઉત્પન્ન થાય છે. ફરી સમજો કે નોન કોડિંગ ડીએનએ માં બહુરૂપકતાની સંભાવના વધુ હોય છે, કારણ કે મેં શું કીધું કે આ અનુક્રમોથી થતી વિકૃતિ વ્યક્તિની પ્રજનન ક્ષમતાને તો અસર કરવાની નથી. વ્યક્તિની પ્રજનન ક્ષમતાને અસર કરતી નથી. હવે જો પ્રજનન ક્ષમતાને અસર ન કરે તો વ્યક્તિ પ્રજનન કરી શકવાનો છે અને સંતતિ ઉત્પન્ન કરી શકવાનો છે. એટલે જે નોન કોડિંગ ડીએનએ માં બહુરૂપકતા આવી, ફેરફાર આવ્યો, એલેલિક ફેરફાર જે આવ્યો એ કોનામાં ઉતરી આવવાનો? સંતતિમાં. એટલે સંતતિમાં બહુરૂપકતાનું પ્રમાણ કેવું થવાનું? વધવાનું. અને પરિણામે સંતતિમાં અથવા વસ્તીમાં વૈવિધ્ય લક્ષણોનું જુદાપણું પણ વધે છે, એવું કહી શકાય. મિત્રો, બહુરૂપકતા વિવિધ પ્રકારની હોય છે, જેમાં એક ન્યુક્લિયોટાઇડ થી લઈને મોટા પાયે પણ પરિવર્તન થઈ શકે. જો અહીંયા બે ન્યુક્લિયોટાઇડ લઈને પરિવર્તન કર્યું છે, એક ન્યુક્લિયોટાઇડ લઈને પરિવર્તન હોય. ઘણી વખત બધા જ વીએનટીઆર અથવા તો અન્ય ન્યુક્લિયોટાઇડના ઘણા બધા ન્યુક્લિયોટાઇડમાં આવો ફેરફાર આવી શકે. એટલે બહુરૂપકતા વિવિધ પ્રકારની હોય છે, જેમાં એક ન્યુક્લિયોટાઇડ થી લઈને મોટા પાયે પરિવર્તન થાય છે. આમ વિવિધતાની ભૂમિકા શું છે? વિવિધતાને કારણે જ મિત્રો વિકાસ થાય છે, જાતિ નિર્માણ થાય છે. આવી વિવિધતાના કારણે જ વિકાસ સંભવી શકે છે અને નવી જાતિનું નિર્માણ એટલે જાતિ વિકાસ પણ થઈ શકે છે. તો વિવિધતા અથવા બહુરૂપકતાની ભૂમિકા શું થઈ? વિકાસ કરવો, જાતિ વિકાસ કરવામાં એનો મહત્વનો ફાળો છે, એમ કહી શકાય. અસ્તુ. જય હિન્દ.